હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઝટપટ બની જાય તેવા ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ સોજીના ઢોકળા બનાવવાની રેસીપી। તો સોજીના ઢોકળા બનાવતા પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો ચાલો ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ સોજીના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। તો સોજીના ઢોકળા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક મોટી વાટકી જેટલો સોજી લીધો છે। તો સૌથી પહેલાં આપણે એક વાટકી જે સોજી લીધો છે તેને બાઉલની અંદર લઈ લઈશું। તો હવે આપણે જે વાડકીથી સોજી લીધો હતો એ જ વાડકીના માપે અડધી વાડકી જેટલું ખાટું દહીં લઈશું। જો તમારી પાસે અહીંયા ખાટું દહીં નથી અને તમે મોરું દહીં લેવા માગો છો તો તમારે એક વાડકી જેટલું દહીં લેવાનું છે, પણ જો તમારી પાસે ખાટું દહીં છે તો તમારે અડધી વાડકી જેટલું જ ખાટું દહીં લેવાનું છે। તો એ જ વાડકીની અંદર થોડું પાણી ઉમેરીને મિક્સ કરીને આપણે લઈ લઈશું। તો સોજી અને દહીંને બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે અહીંયા સોજી અને દહીંનું માપ રાખવાનું છે। જો તમે અહીંયા મોરા દહીંનો ઉપયોગ કરો છો તો તમારે એક વાડકી જેટલું દહીં લેવાનું છે, પણ જો તમે અહીંયા ખાટા દહીંનો ઉપયોગ કરો છો તો તમારા ઢોકળા એકદમ સરસ બનશે। બધું મિક્સ કર્યા પછી આપણે બીજું થોડું અહીંયા પાણી એડ કરીશું। પાણી ઉમેર્યા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે થોડું પાણી ઉમેરીને મિક્સ કરવાનું છે, વધારે તમારે અહીંયા પાણી નથી ઉમેરવાનું। તો આપણે અહીંયા પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લીધું છે। તો ખીરાને તમે જોઈ શકો છો આટલું થીક કરવા માટે મારે અહીંયા પોણી વાડકી જેટલા પાણીની જરૂર પડી છે। જે વાડકીથી મેં અહીંયા સોજી લીધો હતો એ જ વાડકીના માપે અહીંયા પાણી લીધું છે। તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે આ ખીરાની અંદર ઉમેરવા માટે આદુ મરચાંની પેસ્ટ બનાવીશું। તો આદુ મરચાંની પેસ્ટ બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા 2 તીખા લીલા મરચાંને કટ કરીને લીધા છે અને 1.5 ઇંચ જેટલા આદુને ઝીણું સમારીને લીધું છે। તો આ બધું જ આપણે મિક્સર જારની અંદર લઈને પીસી લઈશું। તમે અહીંયા 2 લીલા મરચાંને કટ કરીને લીધા છે। મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। તો આદુ મરચાં મિક્સર જારની અંદર ઉમેરી લીધા પછી હવે આપણે થોડું પાણી ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બંનેને પીસી લઈશું। તો આદુ મરચાંને આપણે અહીંયા મિક્સર જારની અંદર પીસી લીધા છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતની પેસ્ટ તમારે ખીરામાં ઉમેરવા માટે બનાવવાની છે। તો હવે આપણે ખીરાની અંદર એડ કરી લઈશું। તો આદુ મરચાંની પેસ્ટ આપણે ખીરાની અંદર ઉમેરી લીધી છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી ખીરાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ખીરાને અડધો કલાક માટે ઢાંકીને રહેવા દઈશું। તો ઢોકળાના ખીરાને આપણે અડધો કલાક માટે ઢાંકીને રહેવા દીધું છે। તો તે દરમિયાન આપણે અહીંયા ઢોકળા સાથે ખવાતી ચટણી બનાવીશું। તો જે મિક્સર જારની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી એ જ મિક્સર જારની અંદર આપણે ચટણી બનાવીશું। તો ઢોકળા સાથે ખવાતી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સર જારની અંદર લીલા ધાણા ઉમેરીશું। ધાણાની સાથે થોડા ફુદીનાના પાન ઉમેરીશું। 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું। જો તમારી પાસે અહીંયા દહીં નથી તો તમે અહીંયા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। દહીં ઉમેરી લીધા પછી તેની સાથે આપણે અડધી ચમચી જેટલો જીરું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। સાથે જ મેં અહીંયા 1 લીલા મરચાંને કટ કરી લીધું છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, એ પણ આપણે અહીંયા ઉમેરી લઈશું। સાથે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું। તો 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી લીધા પછી હવે આપણે ઢાંકણ બંધ કરીને બધું પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો ઢોકળા સાથે ખવાતી ટેસ્ટી ચટણી બનીને આપણી તૈયાર છે। તો હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું। તો ઢોકળાના ખીરાને ઢાંકી અહીંયા અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે। તો ખીરાને ચેક કરતાં પહેલાં તમે જોઈ શકો છો મેં અહીંયા ઢોકળા બનાવવા માટે અહીંયા ટ્રે લીધી છે। તો ટ્રેને તમારે અહીંયા તેલથી ગ્રીસ કરી લેવાની છે ઢોકળા બનાવતા પહેલાં। તો જે ટ્રેની અંદર આપણે ઢોકળા બનાવવાના છે તેને આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લીધી છે। સાથે તમે જોઈ શકો છો મેં અહીંયા ઢોકળા બનાવવા માટે ઢોકળાનું અહીંયા કુકર મૂક્યું છે અને કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણીની અંદર તમે જોઈ શકો છો ટ્રે મૂકી શકાય તે રીતે અહીંયા નાનું સ્ટેન્ડ મૂક્યું છે। તો આ રીતે તમે જ્યારે ઢોકળા બનાવવાના હોય તો તમારે આ રીતે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે। તો પાણી આપણું અહીંયા ગરમ થઈ રહ્યું છે, તો ત્યાં સુધી આપણે ઢોકળાના ખીરાને ચેક કરી લઈશું। તો અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ઢોકળાના ખીરાને ચેક કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો સોજી આપણો અહીંયા સરસ પલળીને ફૂલી ગયો છે। તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું। તો ખીરાને મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર ઈનો ઉમેરીશું। તો જે અહીંયા માર્કેટમાં નાનું પેકેટ મળતું હોય છે ઈનોનું, તે આપણે આખું અહીંયા ઉમેરી લઈશું। તો ઈનો ઉમેરી લીધા પછી આપણે આ રીતે સરસ અહીંયા મિક્સ કરી લેવાનું છે। તો ઈનો ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ખીરાને ટ્રેની અંદર લઈ લઈશું।
તો તમે જોઈ શકો છો આપણે ખીરાને અહીંયા ટ્રેની અંદર લઈ લીધું છે. તો આ રીતે તમારે ખીરાને ચારે બાજુ પાથરી લેવાનું છે. જો તમારી પાસે આ રીતની ટ્રે ના હોય તો તમે આ રીતની ડીશની અંદર પણ તમે ઢોકળા બનાવી શકો છો. તો હવે આપણે ખીરાને ટ્રેની અંદર લઈ લીધું છે. તો આપણે જે કુકરની અંદર ગરમ પાણી કરવા મૂક્યું છે એ કુકરની અંદર ટ્રેને મૂકી દઈશું. તમે જોઈ શકો છો પાણી આપણું અહીંયા સરસ કુકરની અંદર ઉકળી ગયું છે. તો જે આપણે અહીંયા સ્ટેન્ડ મૂક્યું છે પાણીની અંદર એ સ્ટેન્ડની ઉપર આપણે ટ્રેને મૂકી દઈશું. કુકરની અંદર ટ્રે મૂકી દીધા પછી હવે આપણે ખીરા ઉપર થોડું લાલ મરચું ભભરાવીશું. જો તમે અહીંયા લાલ મરચું નથી ભભરાવવા માંગતા તો સ્કીપ પણ કરી શકો છો. અને લાલ મરચાંની જગ્યાએ તમે અહીંયા કાળા મરીનો પાવડર પણ લઈ શકો છો. તો આપણે અહીંયા ખીરાની ટ્રે મૂકી દીધી છે. તો હવે આપણે ડીશ ઢાંકીને ગેસની ફૂલ ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. તો ઢોકળાને મૂકી અહીંયા 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો આ રીતે ચપ્પાની મદદથી આપણે ચેક કરી લઈશું કે આપણે ઢોકળા થયા છે કે નહીં. તમે જોઈ શકો છો સહેજ પણ અહીંયા ચપ્પુ ઉપર ખીરું ચોંટતું નથી. એકદમ ક્લીન ચપ્પુ આપણું ખીરાની અંદરથી આવી રહ્યું છે. એટલે એકદમ સરસ આપણા અહીંયા ઢોકળા થઈ ગયા છે. તો આ રીતે તમારે ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું છે કે તમારા ઢોકળા અહીંયા થયા છે કે નહીં. જો ચપ્પા ઉપર તમારું ખીરું અહીંયા ચોંટતું હોય તો તમારે સમજવું કે અહીંયા તમારા ઢોકળા નથી થયા. તો તમારે ફરીવાર ઢોકળાને ઢાંકીને થવા દેવાના છે. તો આપણે અહીંયા ચપ્પુ એકદમ ક્લીન બહાર આવી રહ્યું છે ઢોકળામાંથી. તો આપણે અહીંયા ઢોકળા થઈ ગયા છે. તો હવે આપણે ઢોકળાની ટ્રેને બહાર કાઢી લઈશું. તો ઢોકળાની ટ્રે આપણે અહીંયા બહાર કાઢી લીધી છે. તો હવે આપણે ટ્રેને ઠંડી થવા દઈશું. ત્યાર પછી જ આપણે ઢોકળાને કટ કરીશું. તો ઢોકળા આપણે અહીંયા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે કટ કરી લઈશું. તમે અહીંયા જેટલી સાઇઝના ઢોકળા રાખવા માંગતા હોય એ સાઇઝ પ્રમાણે તમારે અહીંયા કટ કરવાના છે. તો એકદમ સોફ્ટ આપણા અહીંયા ઢોકળા બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અહીંયા કટ થઈ રહ્યા છે. તો ઢોકળા આપણે અહીંયા કટ કરી લીધા છે. તો હવે હું તમને અહીંયા એક ઢોકળું કાઢીને બતાવી દઉં છું કે કઈ રીતનું આપણું ઢોકળું અહીંયા બન્યું છે. એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા ઢોકળા આપણા બનીને તૈયાર થયા છે. તો આ રીતે તમે ટ્રેને તેલથી ગ્રીસ કરીને ઢોકળા બનાવશો તો એકદમ સરળતાથી તમારા ઢોકળા નીકળી જશે. આપણે અહીંયા ઢોકળાને કટ કરી લીધા છે. તો હવે આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરીશું. તો ઢોકળાનો વઘાર તૈયાર કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા ગેસ ઉપર એક વઘારિયું મૂક્યું છે. તો વઘારિયાની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈને અહીંયા ફૂટવા દઈશું. રાઈ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલા તલ ઉમેરીશું. સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરીશું. તો મીઠા લીમડાના પાન આપણે અહીંયા ઉમેરી લીધા છે. અને ઢોકળાનો વઘાર આપણો બનીને તૈયાર છે. તો હવે આપણે આ વઘારને ઢોકળા ઉપર રેડી લઈશું. તો બધો જ વઘાર આપણે અહીંયા ઢોકળા ઉપર રેડી લીધો છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા ઉમેરીશું. તો સોજીના ઢોકળા બનીને આપણા તૈયાર છે. તો હવે આપણે જે ચટણી બનાવીને રાખી છે તેની સાથે સર્વ કરી લઈશું. તો સોજીના ઢોકળા બનીને આપણા તૈયાર છે અને આપણે અહીંયા ચટણી સાથે સર્વ પણ કરી લીધા છે. તો એકદમ પોચા રૂ જેવા સોજીના ઢોકળા બનીને આપણા તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ઢોકળા બનીને આપણા તૈયાર થયા છે અને એકદમ સરસ આપણા ઢોકળા ફૂલ્યા છે. તો આ સોજીના ઢોકળા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.